174 વર્ષ પહેલાં ભુજિયો કોઠો બનાવવામાં આવેલો હતો. એ રક્ષિત સ્મારકને જ્યારે ભૂકંપમાં 3 માળ એના પડી ગયા હતા તો 2021માં તેનું રિસ્ટોરેશનનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. અંદાજિત 4.5 વર્ષ આ કામગીરી એ કરવામાં આવેલ. એનો ફેઝ 1નું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. આજ દિવસ સુધીમાં કહીએ તો અંદાજિત 50,000 જેટલા વિઝિટરોએ આ ભુજિયા કોઠાની મુલાકાત લીધેલી છે. બધાનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળે છે. હા, આ ભુજિયા કોઠાનો ટાઈમિંગ છે એ બપોરના 12 વાગે ખુલી જાય છે. સાંજે 6:30 સુધી એની એન્ટ્રી મળે છે. દર બુધવારે એ ભુજિયો કોઠો બંધ રહે છે. અને ખાસ તો એ સમયનું જે આ સૌરાષ્ટ્રનું સ્કાઈપર તરીકે આ સ્મારકને ઓળખવામાં આવતું હતું. સૌરાષ્ટ્રનું સૌથી ઊંચામાં ઊંચું એ બિલ્ડિંગ હતું અને એને વોચ ટાવર તરીકે પણ ઉપયોગમાં લેતા હતા. રાજા મહારાજો ભુજિયા કોઠામાં છે તો આપણે સૌ પ્રથમ માળ ઉપર જઈએ ત્યાં આપણે બિફોર આફ્ટરના બધા ફોટોગ્રાફ્સ છે. ભૂકંપ સમયમાં જે સાવ જર્જરિત થઈ ગયું હતું અને ત્યાર પછી કેવું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, કઈ રીતના કરવામાં આવ્યું છે, એમાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, એ બધું ત્યાં ફોટોગ્રાફ્સ તેના રાખવામાં આવેલા છે. જુદા જુદા પેઇન્ટિંગ છે એ બધું ત્યાં રાખવામાં આવેલું છે. ભુજિયા કોઠાનું જે અમે રિસ્ટોરેશન કરેલું છે તો જે રાજાશાહી વખતમાં જે રીતનું કન્સ્ટ્રક્શન હતું અને જે પદ્ધતિથી જે બનાવવામાં હતો એ જ પદ્ધતિથી અમે તેનો ત્યાં ઉપયોગ અમે ત્યાં રિસ્ટોરેશન કરેલું છે. એ જ સમયની જે સીડી હતી એ જ પ્રકારની સીડી બનાવવામાં આવેલી છે. એ જ પ્રકારનું તમામ કન્સ્ટ્રક્શન રાજાશાહી વખતમાં જે બનાવવામાં આવ્યું હતું એ જ રીતના કર્યું છે અમે. ખાસ કરીને ત્યાંથી આખું જામનગરનો નજારો જોવા મળે છે. લોકોને બહુ મજા આવતી છે. ખાસ કરીને એ ભુજિયા કોઠાનો જે 5th ફ્લોર છે ત્યાંથી આમ જોઈએ તો આખું જામનગર ત્યાંથી એ દેખાય છે આપણને. આ બાજુ જોઈએ તો દરિયાકાંઠો પણ છે એ દેખાય છે. આ બાજુ છેટ ઠેબા ચોકડી સુધીના જે પેલું જેસીઆર ટાવર ને છે એ પણ બધું ત્યાં આખું જામનગર એ 5મા માળેથી આપણને બધું દેખાય છે. અને એ જોઈ અને પબ્લિક ખૂબ જ આનંદ અનુભવે છે.